મહત્વના સમાચારથી શરૂઆત। વિસાવદર અને કડીમાં જામશે ત્રિપાંખીયો જંગ। આપ સાથે કોંગ્રેસે તોડ્યું ગઠબંધન। ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તલવારો ખેંચાય છે। હવે આ બંને બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે, કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે। ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે। કેન્દ્રમાં ભલે સાથે હોય, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે। આ અંગેની જાહેરાત ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કરી છે। તેમણે કમિટીમાં નિર્ણય લેવાયો હોવાની વાત કરી। શક્તિસિંહે પેટા ચૂંટણી અંગે કહ્યું કે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવાયો છે। વિસાવદર કડીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે। બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે। 2024માં અમે ગઠબંધન ધર્મ જાળવ્યો। રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે, પરંતુ ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ ન થઈ શકે, એટલે વિસાવદર કડી બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે। ગઠબંધન તૂટતા જ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના વિરોધમાં ખુલીને આવી ગઈ। આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર વ્યક્ત કરી ગંભીર આશંકા। ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને તીખા ટોણા માર્યા। કોંગ્રેસના નિર્ણય પર શંકા છે। ભાજપના ઇશારે નિર્ણય કર્યો હોવાનો સૂચક ઇશારો કર્યો, તો કહ્યું કે નારાજગી હોય તો બેઠકમાં સમાધાન થાય। નારાજગીનો મતલબ ભાજપને જીતાડવામાં લાગી જવાનું ન હોય। કોણ કોની ટીમ છે એ બધા જાણે છે। વાવની પેટા ચૂંટણી પણ હારી ગયા એ કોંગ્રેસ ન ભૂલે। મહત્વનું છે કે 1 મહિના પહેલા જ વિસાવદરથી આપે ગોપાલ ઇટાલિયાને ઉતારવાની જાહેરાત કરી દીધી છે। ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। આ કોનો નિર્ણય છે મને ખબર નથી। અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે। એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે। વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો। આ તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોઈ 2 દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી। ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનું નથી એવું તમને ખાતરીથી કહી શકાય। કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ત્યારે સાકાર થવાનું નથી। એકબીજાના વિરોધી આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। એકબીજાના વિરોધથી 3 આદિવાસી નેતાઓ જોવા મળ્યા એક મંચ પર। તાજેતરમાં નેત્રંગ તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં ભરૂચના 3 આદિવાસી નેતાઓએ હાજરી આપી હતી। ભાજપના મનસુખ વસાવા, આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને તાજેતરમાં જ ભાજપનો સાથ છોડી દેનાર મહેશ વસાવા એક સાથે જોવા મળ્યા હતા। એક મંચ પર એક જ લાઇનમાં ત્રણે બેઠા હતા। આ ઘટનામાં રાજકીય દ્રષ્ટિએ રસપ્રદ બની, કારણ કે ત્રણેય અલગ અલગ રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ કરે છે, છતાં એક જ સામાજિક પ્રસંગે હાજરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ચર્ચાઓ પણ તેજ બની છે કે ભલે રાજકીય મંચ પર વિખૂટા હોય, પરંતુ સામાજિક અને સામૂહિક પ્રસંગમાં એક છે। વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે ટપલી દાવ। વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર ટપલી દાવ થયો। ભાજપના કાર્યકર્તાઓએ પ્રમુખ પરની દાજ ઉતારી નાખી। કાર્યક્રમ હતો નેશનલ હેરાલ્ડને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનો। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું। ભાજપના કાર્યકરોની સાથે સાથે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પણ હાજર હતા। ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાની સાથે સાથે પાર્થ પુરોહિતની પણ ધોલાઈ કરી હતી। ભાજપના કાર્યકરોએ પોતાનો જૂનો ખાર હોય તેમ પ્રમુખના માથામાં મારી હાથ સાફ કર્યા હતા। જૂનો બદલો લેતા હોય તેમ ખુદ યુવા મોરચાના જ કાર્યકરોની પ્રમુખ પર ટપલી દાવ કરી દેતા આશ્ચર્યજનક દ્રશ્યો સર્જાયા। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર પ્રમુખને મારતા શિસ્તબદ્ધ પાર્ટીમાં જ શિસ્તના લીલા ઉડી ગયા। આવતીકાલથી ગરમી ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડશે। ગુજરાતીઓને આવતીકાલથી ગરમીથી છુટકારો મળશે। રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 44 ડિગ્રીના ટોર્ચરથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે। ત્યારે આગામી 2 દિવસ હવે ગરમીથી રાહત મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ ગરમીનો પ્રકોપ ઘટશે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે। બીજી તરફ ગરમી ઘટશે તો ધૂળની ડમરીઓ ઉડશે। આવતીકાલથી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે। આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાશે। વાતાવરણમાં ધૂળ જ ધૂળ જોવા મળશે, જેને લઈને 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે। સિંહોના ગઢ ધારીના અંબરડીમાં ભીષણ આગથી નાસભાગ।
સિંહ સહિતના વન્ય પ્રાણીના ગઢ કહેવાતા ધારીના અંબરડી ગામ નજીક જંગલ ભડકે વળ્યું. જંગલમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ. રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગ અને વન વિભાગ દોડતું થઈ ગયું. પવનને કારણે અંદાજે 300 વીઘામાં આગ પ્રસરી હતી. આ વિસ્તારમાં સાવજો અને અન્ય પ્રાણીઓ રહેતા હોવાથી વન વિભાગ ચિંતિત થયું હતું. અમરેલી જિલ્લા ફાયર ફાઇટર હેડક્વાર્ટરથી પણ ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ અરવલ્લીના ગંભીરપુરાના ડુંગર ઉપર પણ આગ લાગી છે. 1 કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતા તંત્ર દોડતું થઈ ગયું. આગને કારણે વનરાજી વળીને રાખ થઈ ગઈ. આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે નવસારીના. અહીં આશાપુરી મંદિરના પાછળ ઊભી રહેલી એક કાર સળગી ઉઠી. સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. નર્સરીથી કેજી સુધીના બાળકો નજીક જ હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જોકે શાળા સંચાલકોએ સમય સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યાં સુધીમાં તો શોર્ટ સર્કિટથી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ભયાવહ હોવાથી કાર બળી ગઈ. સુરેન્દ્રનગરમાં ડામરની ફેક્ટરીમાં આગથી દૂર દૂર સુધી દેખાયા ધુમાડા. ભીષણ આગ અને ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સાયલાના વખત પર ગામના પાટિયા પાસ ડામર બનાવવાની સદભાવના ફેક્ટરી ભડકે બળી હતી. ફેક્ટરીમાં ભયાવહ આગ લાગતા આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી. ફેક્ટરીમાં રહેલ ડામર, પુઠ્ઠા, બોક્સ, પેપર રોલ સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો, જેથી 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આગને કારણે નાસભાગ મચી ગઈ. પાલિકાની ટીમને જાણ કરતા ફાયરના જવાનોએ પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યા. પ્રાથમિક તપાસમાં વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે સારી વાત એ છે કે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતા ટ્રકમાં લાગી આગ. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી. એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ. થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. જોકે આ ઘટનામાં ચાલક બહાર નીકળી આવતા તેનો બચાવ થયો. આ ટ્રકમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હતા, જેમાં આગ લાગતા જ આગ બેકાબૂ બની અને આગની ઊંચી જ્વાળા ઉઠી હતી. આથી આસપાસના વિસ્તારમાં પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આખી ટ્રક ભડકે બળતા સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા લોકોએ કરી કાજુની લૂંટફાટ. કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા, કોઈએ રૂમાલમાં ભર્યા, તો કોઈ ટોપીમાં ભરી ગયું. કોઈએ આખું કેરેટ ઉઠાવ્યું, તો કોઈએ હાથમાં લઈ દાણા ચણાની જેમ કાજુ આરોગ્યા. પૂરપાટ જતો ટ્રક પલટ્યો અને રોડ પર કાજુની રેલમછેલ થયા બાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા. સુરતના માંડવીના મોટા નોગામા ગામ નજીક પૂરપાટ આવતો ટ્રક પલટી ગયો. કાજુ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા પલટી ગયો, જેથી રોડ પર કાજુની રેલમછેલ થઈ હતી. રોડ પર મોટી માત્રામાં કાજુનો ઢગલો થઈ ગયો. આ વાતની જાણ થતા લોકો કાજુ લૂંટવા દોડી ગયા. રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાના વાહનો અટકાવી કાજુ લૂંટતા નજરે પડ્યા. જેમના હાથમાં જેટલા કાજુ આવ્યા તે રીતે લૂંટફાટ મચાવી દીધી. મોંઘા દાટ કાજુ નિહાળી લોકોએ રીતસર કેરેટ ચોરતા દેખાયા. કોઈ ખિસ્સામાં, તો કોઈ રૂમાલમાં, તો કોઈ હાથમાં જેટલા આવ્યા એટલા લઈને ભાગતા નજરે પડ્યા. ઘણા લોકો તો કાજુની આખું કેરેટ ઉઠાવી ગયા. રોડ પર કાજુ પથરાતા લોકોએ રોડ પર સિંગ ચણાની જેમ કાજુની જાયફત ઉડાવી હતી. પંચમહાલમાં હિટ એન્ડ રનમાં 4ના મોત થયા છે. ગોધરાના પોપટપુરા પાસે થયો હતો અકસ્માત. બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. બાઇક પર સવાર એક જ પરિવારના 4ના મોત થયા. પિતા અને 3 બાળકીના મોત થયા. એક બાળકી ઘાયલ છે. લગ્ન પ્રસંગે જતો હતો પરિવાર. ગોધરા હાલોલ હાઈવે પર બનાવ. મૃતકો ઘોઘંબા તાલુકાના બોર ગામના રહેવાસી. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્વજનોમાં આક્રમ. કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ગોધરા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. એક બાળકીનો સામાન્ય ઇજાઓ થવા સાથે થયો આબાદ બચાવ. માણાવદરની માર્કેટમાં આંખલાઓએ ઉત્પાત મચાવી. શાકભાજીની લારીઓ ઉલાળી. આંખલાઓનો ઉત્પાત, શાકભાજીની લારીઓનો ઉલાળ્યો. દુકાનમાં ધમાલ અને નાસભાગના દ્રશ્યો માણાવદરના છે. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આંખલાઓએ ધમાલ મચાવી હતી. 2 આંખલાઓ બાખડ્યા હતા, જેથી દોડધામ મચી ગઈ હતી. આંખલાઓએ એક બાઇકને પાડીને શાકભાજીની 2 લારીને ઉલાળી નાખી હતી. લોકો અને વેપારીઓ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા. આંખલાઓ એવા બાખડ્યા કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. શાક માર્કેટમાં જાણે આંખલાઓ માટે સંગ્રામ બની ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 આંખલાઓ ઝઘડતા શાક માર્કેટ તરફ આવે છે. આંખલાઓના શક્તિ પ્રદર્શનમાં એક આંખલો ભાગે છે. સૌથી પહેલા પાર્ક કરેલા બાઇકને પાડી નાખે છે. પછી માર્કેટમાં શાકભાજી ખરીદતા લોકો ડરી જાય છે અને તે જીવ બચાવવા ભાગમ ભાગ કરે છે. બીજી તરફ માતેલા સાંડની જેમ આવેલો આંખલો સીધો શાકભાજી ભરેલી રેકડી પર પડે છે અને શાકભાજીની લારી ઉલાળી નાખે છે. આટલેથી જ અટક્યા નહીં. એક આંખલો દુકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાં દુકાનની અંદર 2 યુવકો પણ હતા. જોકે તેઓને કંઈ ઈજા ન પહોંચાડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આંખલા યુદ્ધના કારણે વેપારીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેથી દહેશત ફેલાઈ હતી. લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. હવે તો આવા તોફાની આંખલાઓ વ્યસ્ત બજારોમાં
દીપડાઓમાં પણ ધમાલ મચાવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોરને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. રાજકોટના પાદરે દીપડાની ત્રાળથી ખેડૂતો ધ્રુજ્યા. શિકારની શોધમાં ફરતા આદમખોર જંગલમુખી હવે છેક રાજકોટ સુધી પહોંચી ગયા છે. રાજકોટના પાદરે દીપડો પહોંચી ગયો હતો. શહેરના ભાગોળે જ દીપડા એન્ટ્રી મારતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે. રાજકોટ નજીક આવેલા મનહરપુરા ગામની સીમમાં લોહીનો તરસ્યો દીપડો આવી ચડ્યો. રાતના સમયે દીપડો ખેડૂતને ખેતરમાં આંટા મારતા જોવા મળ્યો. ખેડૂતે ખેતરે કામ કરતા હતા ત્યારે 5 ફૂટ દૂરથી જ દીપડો નીકળ્યો હતો. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ડરની લહેર પ્રસરી હતી. દીપડાનો આતંક એવો ખતરનાક છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે. ખેતરે કામ ધંધા હોય તો પણ ખેતરે જતા પણ ખેડૂતના પગ ઉપડતા નથી. ખેતરે પિયત સહિતનું કામ ચાલે છે, પરંતુ દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મૂક્યા છે. આ તરફ ગીર સોમનાથમાં પણ વધ્યા છે દીપડાના આટાફેરા. સોમનાથ નજીક ફરી એક વખત દેખાયો છે દીપડો. કર્મચારી સોસાયટીના પાછળના ભાગે દેખાયો દીપડો. દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે દેખાયો હતો દીપડો. ફરી એકવાર દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડાટ. બાઇક કે કારમાં કિંમતી સામાન રાખી ફરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો. વડોદરામાં સ્કૂટરની ડીકી તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ. કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટરની ડીકી તોડી રોકડ રકમની ચોરી. 3 કિલોમીટર સુધી પીછો કર્યો અને માત્ર અડધી મિનિટમાં જ સ્કૂટરની ડીકી તોડી રોકડની ચોરી કરી ગઠિયાઓ થયા હતા ફરાર. ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ ન આવ્યો કે તે ચોરી કરી રહ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવીના આધારે મોપેડની ડીકી તોડી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો. સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી સાડીઓની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સુરતના સરથાણા વિસ્તારમાં વંદના સોસાયટીનો આ બનાવ છે, જ્યાં પાર્ક કરેલી ઇકો કારમાંથી સાડીઓની ચોરીના સીસીટીવી જોવા મળ્યા. કાપડના વેપારીએ રાત્રે ઇકો કાર પાર્ક કરી તેમાં સાડીઓનો જથ્થો રાખ્યો હતો. રાત્રિના સમયે એક અન્ય ઇકો કારમાં 2 લોકો આવે છે. ચોરીને અંજામ આપી ડુપ્લિકેટ ચાવી વડે ઇકો કાર ખોલી ચોરીને કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી છે.